આપ સર્વને મેરી ક્રિસમસ. ઘણું ઇન્વેસ્ટફુલ વર્ષ રહ્યું છે. માર્કેટમાં નવા લેવલ્સ, મોંઘવારીના આંકડામાં નરમાશ, રેટ પોઝ, ક્રૂડ કોમોડિટી, અન્ય ગ્લોબલ સંકેત, FIIL, DIIS ફ્લો, સ્ટેટ ઇલેક્શન, આ બધા સંકેતો વચ્ચે અમારા નિષ્ણાતો તમને આજે આપશે સાન્ટા સ્ટોક્સ, જે તમારા પોર્ટફોલિયોમાં રહેશે મહત્વના અને સારા વળતર આપશે. તો અમારા એક્સપર્ટ તમારા માટે સાન્તાક્લોઝ બનીને ગિફ્ટ લાવ્યા છે. એમની ગુડી બેગ્સમાં સ્ટોક્સના રૂપમાં આગળ જાણકારી લઈશું. મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ, ઇન્વેસ્ટમેન્ટ સિક્યોરિટીઝના જય પટેલ, JM ફાઇનાન્સ સર્વિસીસના તેજસ શાહ પાસેથી. મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની પસંદગીના શેર્સ વિશે આપણે વાત કરીએ તો શનશેરા એન્જિનિયરિંગ, આ શેરમાં 1400 રૂપિયાના લક્ષાણ માટે 800 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. વેસ્ટ કોસ્ટ, આ શેરમાં 900 રૂપિયાના લક્ષાણ માટે 640 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. બંધન બેંક, આ શેરમાં 290 રૂપિયાના લક્ષાણ માટે 200 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ સિક્યોરિટીઝ જય પટેલની પસંદગીના શેર વિશે આપણે જાણીએ તો ઇક્લેરેક્સ સર્વિસ, આ શેરમાં 2740 રૂપિયાના લક્ષાણ માટે 2500 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. મેટ્રોપોલિસ હેલ્થકેર, આ શેરમાં 900 રૂપિયાના લક્ષાણ માટે 1650 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ આપો. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. અપાર ઇન્ડસ્ટ્રીઝ, આ શેરમાં 6000 રૂપિયાના લક્ષાણ માટે 5400 રૂપિયાનો સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. JM ફાઇનાન્સ સર્વિસીસના તેજસ શાહની પસંદગીના શેર વિશે આપણે જોઈએ તો ટાટા પાવર, આ શેરમાં 425 રૂપિયાના લક્ષાણ માટે 289 રૂપિયાના સ્ટોપલોસની ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ થઈ શકે છે. SBI, આ શેરમાં 720 રૂપિયાના લક્ષાણ માટે 605 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. ગેલ, આ શેરમાં 195 રૂપિયાના લક્ષાણ માટે 125 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું. આ સ્ટોકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટોકમાં આવનારા સમયમાં સારો પ્રોફિટ આવી શકે છે. દોસ્તો, આજ માટે આટલું જ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તેની બાજુમાં બેલ આઇકન છે, તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો. આજ માટે આટલું જ.